નિરણા જિલ્લા પંચાયત બેઠક કે ઉમેદવાર શ્રી ઘનશ્યામ એમ કીધું કે આરલ ગામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે. મોદી સાહેબે ભાઈ બેઠા હતા, હવે એમને કહી દેજો કે ચોમાસા પહેલા તમારો રોડ બની જશે. અને ધેણોદર થી ઠેઠ અરલ ફાટક સુધીનો રોડ. વીજે બીજે બકરી ઓબો બીજે ઓઠ જેરી વાળ વાળી બીજે બઠ તો પાંચ। जय माता जी, जय हिंद, जय भारत। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच वाला करते पूर्ण करा था। पूरी मेहनत और मशक्कत के साथ स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका। अभी आप देख सकते हो आपकी स्क्रीन पर। निरણા जिला पंचायत बैठक के उम्मीदवार श्री घनश्याम सिंह प्रवीण सिंह जाडेजा और तलसे तालुका पंचायत भाजपा उम्मीदवार श्रीमती ज्योतिबा रणजीत सिंह अपनी टीम के साथ आए हुए थे, पधारे हुए थे अपना प्रचार प्रसार करने हेतु नानियल गांव में।
शिव मंदिर चौक नानियल गांव में नानियल और मोटियल से काफी भाई और बहनें आए हुए थे, पधारे हुए थे। श्री घनश्याम सिंह प्रवीण सिंह जडेजा और श्रीमती ज्योतिबा रणजीत सिंह सोढा को सपोर्ट करने हेतु फिर दोस्तों आए हुए सभी महानुभावों का और मेहमान श्रियों का नानियाल व मोटियाल गांव के सभी भाई लोगों की ओर से सम्मान किया गया। ये दिखाता हूँ। આપણે સવારે વહેલા ઉઠી કમરનો બટન દબાવવાનું છે અને આપણે બૂથ પ્લસ એટલે બંને ઉમેદવારો જીત્યા એ આપ સૌ પાસે હું અપીલ કરું છું અને અપેક્ષા કરું છું અને બે હાથ જોડી વિનંતી કરું છું મિત્રો આજે ઉમેદવારે કે જીતાણું હોય એ બકરી વાળી બે હાલે ના અને એવું કઈ દુનિયાની અંદર ભારત જ એટલો બેરો દેશ છે જે કે માં છે નથી તો બાકી કદાચ નહીં છે અમેરિકા માં પાकिस्तान માં બાંગ્લાદેશ માં કદાચ ઓસ્ટ્રેલિયા માં ન્યુઝીલેન્ડ ભારત માતા કી વંદે વંદે ऐसे रणजीत सिंह ना पूरा सपन वीडियो डीजे बकरी ओबो डीजे ओठ जेरी वाह वाह लड़ी डीजे बट तो पा मारे भारतीय जनता पार्टी के वाह અને જરા પા મારે જોડાતો અને આપણે સૌને ખબર છે કે સરપંચ થી સંસદ સુધી આપણી એક જ કરી છે એ કરી ખૂટે નહીં એ આપણી જવાબદારી છે સવારનો
નથી. જો આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણી હોય અને વિધાનસભા હજી 2 વર્ષ છે ને આગળ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા એવી રીતે લોકસભા તો જ આપણા કામ થાય. વચ્ચે આપણે જોયું હશે કે જો એક કોક કાકરો આવી ગયા ને તો એ ચડતર થાય નહીં. જો કોંગ્રેસનું ક્યાં પણ એક આવી ગયા ને તો એનું કામ જ પણ ના થાય. એટલે હરણના આગેવાન, આજુબાજુ ગામના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાન મિત્રો, હજી આજે આપણને પ્રમુખ અને અર્જુનભાઈ વધુ માહિતી આપશે, પણ હરીશસિંહે કીધું અને બાપુએ કીધું કે ભારતીય જનતા પાર્ટી એ એક એવી પાર્ટી છે, આદરણીય મોદી સાહેબ દેશની અંદર જે કામ કરી રહ્યા છે, આજે નાના છોકરાને પૂછો તો એ પણ મોદી સાહેબને ઓળખતા હોય. અને કરસનજીને લગભગ 53 તલ તાલુકા પંચાયત સીટના રણજીતસિંહભાઈ અને ઘનશ્યામસિંહ ચૂંટણી અનુલક્ષી આપણે નાની અરલે બધા મળ્યા છીએ. એટલે બધા ભારતીય જનતા પાર્ટીને મતદાન આપવું અને 26 તારીખના કોઈ મતદાન આપણું ન રહી જાય એના માટે બધાએ પ્રયત્ન કરવા. અને બીજું ખાસ કે હમણાં સુલતાજીભાઈ બેઠા હતા, હવે એમને કહી દેજો કે ચોમાસા પહેલા તમારો રોડ બની જશે, બરાબર? અને ટેન્ડર બહાર પડી ગયું છે, એટલે ક્યારે પણ કાંઈ રોડનું કે કામનું હોય કાર્યાલય જાઓ, મુલાકાત લ્યો, એટલે બધાને ખ્યાલ આવે, એટલે કામ ક્યાં ઘટશે નહીં. આ બંનેને તમે જીતાવો એવી મારી સૌને વિનંતી છે. ભારત માતા કી. ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો, આપણા ઉમેદવાર જિલ્લા પંચાયતના નિરોણા જિલ્લા પંચાયતના ભાઈ શ્રી ઘનશ્યામસિંહ, તલ તાલુકા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી રણજીતસિંહ, અર્જુનસિંહ જાડેજા, ઓનર એસોસિએશન પ્રમુખ શ્રી. આજે નાનિયાલ મધ્ય ભારતીય જનતા પાર્ટીની આવી વિશાળ સભાની અંદર ઉપસ્થિત સૌ મારા ગામ વડીલોનું હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, આપણો અરલના ધારાસભ્ય છે, વિરાણીના ધારાસભ્ય નથી, અરલના જ ધારાસભ્ય છે. અમે અરલનો કોઈ પણ વ્યક્તિ, ઘનશ્યામસિંહભાઈ, અરલનો કોઈ પણ અમે એમ ન કહીએ કે વિરાણીના ધારાસભ્ય છે. અમારા અરલના અને અમારા ઘરના સભ્યને આપણે એમ કોઈ એક વ્યક્તિ કહી જાય કે આપણો ધારાસભ્ય આપણું ખોટું કામ કર્યું છે, તો આપણા ધારાસભ્ય માટે કોઈ ગમે માણસો ગમે કહેતા હોય, કારણ કે બધાને છૂટ છે, લોકશાહી છે, બરોબર. કારણ કે આપણા જો આપણો મેન પ્રશ્ન હતો પુલિયાનો, ગામની અંદર મેન પુલિયો હતો અર્જુનભાઈ, અમારો પ્રશ્ન હતો મેન પુલિયાનો, કારણ કે આમાં ડેમની જોખમની કારણે પુલિયા નહોતો. પ્રદ્યુમનસિંહ ભાઈએ અમને 70 લાખનો પુલિયો બનાવી દીધો, અને ધેણોદરથી ઠેઠ અરલ ફાટક સુધીનો રોડ. અને અર્જુનભાઈએ હમણાં કીધું કે મોટી અરલનો રોડ ચોમાસા પહેલા બની જશે. અને આહિર સમાજની અંદર કોમ્યુનિટી હોલ, મુસ્લિમ સમાજની અંદર કોમ્યુનિટી હોલ, આપણે અવાડો, કેટલા દરબાર સમાજની અંદર કોમ્યુનિટી હોલ, એટલે અનગિનિત કામ છે. આપણે અરલ માટે તો આપણા અરલના જ ધારાસભ્ય છે, આપણા ઉપર 2 હાથ છે. એટલે મહેરબાની કરીને કોઈ એક વોટ પણ ન જાય એટલી હું વિનંતી કરું છું. અને સૌ મારા મહેમાનો જે આવ્યા એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને એમને વિશ્વાસ અપાવું છું અરલ નાની ગામની અંદર ભારતીય જનતા પાર્ટીને લીડ હશે એવી પણ હું વિશ્વાસ અપાવું છું. જય હિન્દ, જય ભારત. आखिर में दोस्तों भाजपा निरोणा जिला पंचायत के उम्मीदवार श्री घनश्यामसिंह, प्रवीण सिंह जाडेजा और अर्जुन सिंह, प्रद्युमन सिंह जाडेजा जी से मैंने बातचीत की. आइए सुनाता हूं और दिखाता हूं. निरोणा जिला पंचायत सीट से प्रचार वर्षे अरल गाम में आज આવવાનું થયું છે. ત્યારે મારી સાથે ઉપસ્થિત છે અમારા તલ તાલુકા પંચાયતના ઉમેદવાર રણજીતસિંહભાઈ. અત્યારે અરલ ગામે આપ જોઈ રહ્યા છો કેટલા બધા અરલ ગામનો માહોલ જોઈ રહ્યા છો કે કેટલા બધા લોકો અમારી સાથે જોડાયેલા છે. અને અરલ છે એ ભારતીય જનતા પાર્ટીનું જ ગામ છે. હવે આને અરલ ગામના અત્યારે આ વિસ્તારમાં અમે અત્યારે વિકાસની કામો કરી તે અમે અત્યારે સૌ વક્તાઓએ જણાવ્યું કે વિકાસ તો અવરી જ ચાલુ છે. અસંખ્ય રોડના કામો થયેલા છે, પાઇપલાઇન, પાણી, લાઇટ, દરેકના કામો ચાલુ છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી જ એમ કીધું કે અરલ ગામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. આજે અમે બધા લોકોને મળ્યા પર્સનલી ને બધા લોકોએ અમને કોલ આપ્યો છે. આ વખતે પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના કમળ તરફી મતદાન કરી ને તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રણજીતસિંહભાઈ અને જિલ્લા પંચાયતના સીટ માટે મને મતદાન કરીને જીતાડશે એવો સૌ લોકોએ કોલ આપ્યો છે. અમે લોકોને ખાતરી આપી છે તરફથી જો મને જિલ્લા પંચાયત સીટમાંથી ચૂંટીને મોકલશે તો જિલ્લા પંચાયત સીટના જે પણ કામો મારા લેવલના હશે તો એ કામો પૂર્ણ કરી આપશું. અને તાલુકા પંચાયતના લેવલના હશે તો રણજીતસિંહભાઈને કહેશું
એ સાથે જ વિધાનસભા અત્યારે સજો વિધાનસભાના અમારા જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા છે. પ્રદ્યુમનસિંહ જાડેજાને એટલે જન આ એવા સરળ અને સ્વભાવના ધારાસભ્ય છે કે દરેક પર્સનલી ઓળખે છે બધા લોકો. એના માટે કોઈને અમારે પ્રદ્યુમનસિંહ કેવા ધારાસભ્ય કોઈને કાર્યકરને ન મળવું પડે. દરેક લોકો સીધા પ્રદ્યુમનસિંહને મળી શકે. બાપુની ઓફિસનો દરવાજો હર અમે સ્કૂલે જોઈએ છે. ઘણી વાર તો અમે જોયેલા છે કોઈ રોડ ઉપરથી નીકળે ને બાપુની ઓફિસ રોડ ઉપર જ છે દેખાય એમ કે બોલાય હતા તું જો કાગળ દઈને એમ તો કરશે તું પૂછાય તો કઈ આવું કેટલા નહીં કહી બાપુ સામે બોલાવીને. એટલે આવા સરળ ધારાસભ્ય છે ને બાપુ જ્યારથી આવ્યા છે ત્યારથી વિકાસના કામો અને સંગઠનમાં પણ બહુ ખૂબ જ બાપુ અત્યારે લોકો એના લીધે સંગઠિત થાય છે. બાપુને અત્યારે આજ બાપુ લખપતના પ્રવાસે છે એટલે આવી નથી શક્યા. તો લોકોને એક જ માંગે છે બાપુ આવે પણ વિધાનસભા વિસ્તારમાં 460 ગામો આવે છે ને 10 જિલ્લા પંચાયતો છે. એટલે બાપુ એક દિવસનો ટાઈમ આપે ને તોય બાપુ બધી શકાય હાજરી નથી આપે. કાલે અમારા નિરોણાનો પ્રવાસ છે ત્યારે સાથે જોડાશે ને અરલ ગામમાં પણ બાપુ જ્યાં નીકળ્યા તો આવશે. અમે લોકોને ખાતરી આપી છે. બસ અમે એ જ કરી છે 26 તારીખે જંગી બહુમતીથી બધા મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલને મત આપી ને વિજય બનાવે એવી હું અહીંથી પ્રાર્થના કરું છું ને અપેક્ષા રાખું છું લોકો પાસે. આજે નાની અરલ ગામે આપણે તાલુકા પંચાયત અને નિરોણા જિલ્લા પંચાયતના ઉમેદવારો ઘનશ્યામસિંહ જાડેજા તેમજ રણજીતસિંહ સોઢા એમના ચૂંટણી પ્રવાસ અર્થે આજે જે કાર્યક્રમ હતો તેમાં તારીખ 26ના રવિવારે જે આપણે મતદાનનો દિવસ છે તો તમામ નિરોણા જિલ્લા પંચાયતના ગામોમાં તેમજ બધાને એવી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી કમળને જોઈ અને જંગી બહુમતીથી બંને ઉમેદવારોને જીતાવો જેથી કરી વિસ્તારના ખૂટતા કામો વિકાસના કામો સારી રીતે થઈ શકે. અને 100% વિશ્વાસ છે કે આજે આટલી બહોળી સંખ્યામાં જે ગામ લોકો તેમાં આજુબાજુના ગામોથી લોકો આવ્યા એટલે बहुमती भारतीय जनता पार्टी विजय मेळवશે। तो दोस्तों आज के लिए इस वीडियो में इतना ही। और अरल गांव और गचड़ा गांव से जितने भाई लोग वीडियो देख रहे हैं और ये आपको अच्छा लगा हो तो इस वीडियो को लाइक करें, यूट्यूब चैनल को सब्सक्राइब करें, शेयर करें और कमेंट करना ना भूलें कैसा आपको वीडियो लगा। और बने रहिए और भी ऐसे मजेदार वीडियो देखने के लिए मेरे इस यूट्यूब चैनल MS10 आर्टिस्ट के साथ। तब तक के लिए जय माता जी, जय हिंद एंड वंदे मातरम।